જય કુખાર મેળીમાં આ વિડીયો પૂરો જોઈ લો, તમે પણ માતાજીને માનતા થઈ જશો. તે વાત ઉપર કુખાર મેળીમાં શું કીધું આપણે આગળ વિડીયોમાં જોશું. જય કુખાર મેળી. મારું નામ પવન સોની, અમદાવાદથી. આ મારા મમ્મી છે રીટાબેન સોની. મારી મમ્મીને મતલબ અમારા મોટાબેન લંડન રહે છે. 2 વાર મતલબ લંડન જવા માટે મારી મમ્મીએ વિઝા માટે મૂક્યા હતા, પણ રિજેક્શન આવ્યું હતું. મતલબ લંડનના વિઝા મળ્યા નહોતા. પછી ધીરે ધીરે હું અહીંયા આવતો થયો. પછી મમ્મીએ વિડીયો જોયા, પછી મમ્મીને શ્રદ્ધા બેઠી અને મમ્મીએ પછી 11 રવિવારની માનતા માની. 11 રવિવાર પૂરા કર્યા. એની વચ્ચે મમ્મીને મતલબ વચ્ચે એક રાત એવી બીક લાગી કે બેંક બેલેન્સ નથી, કશા કાગળિયા બરાબર નથી અને મારા વિઝા નહીં આવે એમ કરીને વિચારીને સૂઈ ગઈ. તો મા રાતે એને સપનામાં આવ્યા અને સપનામાં આવી અને મા એવું કીધું કે તું મારા 1000 દીવા માન, તારા વિઝા હું લઈને આવીશ. અને પછી મમ્મીની એકદમ આંખ ખુલી ગઈ. તો સવારે 5 વાગ્યાનો સમય થયો હતો. મમ્મીએ મતલબ દીવા માન્યા અને પછી થોડા ટાઈમમાં એના મતલબ વિઝા આવ્યા. પણ અમે વિઝા લેવા બી ગયા માં ત્યારે એક મતલબ ચમત્કાર થયો. વચ્ચે મતલબ કે મહાકાળી માતાજી, અંબાજી માતાના બધાના મંદિર આવતા હતા, પણ જ્યાં વિઝાની ઓફિસ આવે ને એની થોડેક જ આગળ મતલબ એક નવું મંદિર બનતું હતું, બહુચર મેરડી ધામ. બહુચર મેરડી ધામ. એટલે આગળ તમે 2 વખત ટ્રાય કર્યા હતા, પ્રયાસ કર્યા હતા, 2 વાર ટ્રાય કર્યા હતા, ફેલ ગયા હતા. હા, પછી તમે માતાજીને પ્રાર્થના કરી વિઝા હા, માટે. હા. તો માતાજી સપનામાં આવીને તમને શું કીધું? એમને માઈક આપો. કેવા સ્વરૂપમાં આવ્યા હતા માતાજી સપનામાં? હા, એટલે માતાજી મને સપનામાં આવીને કીધું કે બેટા તું ચિંતા ના કર, તારા વિઝા આવી જશે, તું મારા 1000 દીવા કરી જજે કે આવીને કે. એટલે આંખ ખોલી જોયું ને તો સવારે 5 વાગ્યા હતા. અને બીજા જ રવિવાર હું ભરવા આવી અને મારા ગુરુવારે વિઝા આવી ગયા લંડનના. લંડનના વિઝા ભલે રામ ગાડી લંડન જઈને ભૂલી ના જતા પણ પાસ ભલે. માં સિવાય મને બી તમે પરચો આપ્યો તો. માં હું અભય છું અને હું સુરતથી આવું છું. માં મેં લગભગ 8-9 મહિના પહેલાં જ્યારે ગયા નવરાત્રિ હતી ત્યારે તમને મેં ચાઇનાના 2 સિક્કા આપેલા અને મેં તમને કીધેલું કે માં હવે તમે જે કરો એ ખરું મારા લાયક, તમે જે પ્રવચનમાં કીધું ને માં કે જે મારા લાયક હતું એ તમે કરજો. પછી એવું થયું કે તમને સિક્કા આપ્યા પછી થોડાક વખત પછી મારે ચાઇના જવાનું થયું. તો મેં એવી બાંધતા રાખેલી હતી કે માં જે પણ મારો ધંધો થાય ને એના 25% હું તમારા પારે ચડાવીશ માં. અને હું 2 ઘરાકને લઈને ગયો હતો માં. એમાં એવું હતું કે જે ઘરાક પાસે મને આશા હતી એનું તો કંઈ ફળ જ ના આવ્યું માં. પણ જેની પાસે આશા જ નહોતી, એ ખાલી જોવા આવ્યા હતા ને એની પાસેથી મને બહુ એટલું લાંબુ ફળ મળ્યું કે મને એમ થયું કે હવે આ તમારી જ દેન છે માં. અને એના પૈસા આવ્યા ને માં તો ત્યારે પ્રવચનમાં તમને એવું કીધેલું કે જો મારા આશીર્વાદથી ને તમારા કુળદેવીના આશીર્વાદથી જો તમારી પાસે 2 પૈસા બચાવે ને તો એનું પહેલાં સમાધાન કરજો જેને તમારે આપવાના બાકી છે માં. તો એ આપવામાં કે જેની સાથે હિસાબમાં લેણદેણી હતી માં, આપવામાં એવું થઈ ગયું કે બધા પૈસા વપરાઈ ગયા માં. અને મને પછી ખબર પડી કે મારા માના મૂકવાના તો રહી જ ગયા. તો પછી મેં અહીંયા 2-3 વાર શ્રીફળ પણ મૂક્યા કે માં મારી માફી છે માં કે તમારા પૈસા તમારા પારે ચડાવવાના હું ન ચડાવી શક્યો. એના માટે મેં 2-3 વાર શ્રીફળ પણ મૂક્યા છે માં. તમને પણ અરજી કરી, પણ આજે માં પૈસા હાથમાં છે અને હું તમારા ચરણોમાં મૂકવા માંગુ છું માં. અને માં હું લગભગ 1.5 વર્ષથી આવું છું માં. પણ પહેલાં તો માં અહીંયા આવ્યો ને, જો માં શરૂઆતથી કહું તો પહેલાં અહીંયા આવ્યો તો હું રડતો હતો. બીજી વખત એવું થયું કે ના યાર, આ તો બધું અહીંયા તો બધું એવી રીતના જ માતાજીના જ માણસો હશે. આ મંગળવાર જ ને? હા માં, હા. કાલે જ યાદ કરે તો તને મારા ધન્ય ભાગમાં એટલે મંગળનું જ સમાધાન જોતા હતા. તો વિડીયો જોતા કે આ ભાઈ જો પરચો આવો આલે. મંગળનો પરચો તો એવો હતો કે હું મંગળવાર કરતો હતો. તમે મને અહીંયા આવીને કીધું કે તું મંગળવાર કરતો હતો. મેં કીધું હા. તો એ કે તને મંગળ દોષે કોઈ કીધું? મેં કીધું હા, કોઈક મને જે લોકો જ્યોતિષ વિધિ કરાવે ને એણે મને કીધું કે મંગળ દોષ છે ને સર્પ દોષ છે ને એવા 2-3 દોષો કીધા ને મને કીધું 15,000 રૂપિયાની વિધિ છે, નહીં કરાવે તો લગ્નમાં તકલીફ પડશે. તો મેં કીધું કરાવી દો ભાઈ, પછી તકલીફ પડે એવું ક્યાં કરવું. તો તમારી પાસે આવ્યો ને તો તમે કીધું કે ભાઈ એવા કોઈ થયું કંઈ નથી, તારા મંગળ દોષ તો ઊભો જ છે. તો મેં કીધું હવે અસમંજસમાં શું કરું. તમે પછી મને કીધું કે એક કામ કર, 5 લાલ કપડાં લઈ લે અને 5 જણને દાન કરી દે બા. તો હું ઘરે ગયો અને મારી વાઈફને કીધું. તો મારી વાઈફ કહે કે મારી વાઈફ સાદા કપડાં લઈ આવી. મેં કીધું સાદા કપડાં નહીં, સારામાં સારા બ્લાઉઝ પીસ લે કે એવા લોકોને આપવાના કે જે લોકો લગ્નના પ્રસંગમાં આ વસ્તુ પહેરી શકે એવા બ્લાઉઝ પીસ મેં લીધા. અને માં બધા જે અજાણ્યા લોકો મળ્યા એને આપતો ગયો માં. અને લગભગ એ આપીને હું હજી મારા કામે લાગ્યો ને 15 મિનિટમાં મને ફોન આવ્યો જેની પાસેથી હું 1.5 વર્ષથી 5 લાખ રૂપિયા માંગતો હતો ને, એ કે આલે 2 લાખ રૂપિયા તું લઈ જા માં.
કેટલી મિનિટમાં? 15 જ મિનિટમાં મને ફોન આવ્યો. હું બી વિચારમાં કે આ સાચું હશે કે માતાજી આવું બધું આવું વિશ્વાસ જો અમે છે ને અમે આજે નાની ઉંમરના લોકો આવું બધું જોયેલું નહીં મારા ઘરે મારા બા ને બધા કહેતા વાતો સાંભળી, પણ જ્યારે તમે પોતે અનુભવ કરો ને તો એમ થાય કે આ બધી વાતો તમે બોલો છો પણ આ બધું સાચે થાય છે આવું એમ. તો નવાઈ લાગે કે ભાઈ તમે કીધું એટલે થયું કે આ તો બધું થવાનું હતું એટલે થઈ ગયું. તો ત્યારે વિશ્વાસ ન આવ્યો પણ હતું ખરી કે માએ કીધું છે એટલે થયું, એટલે માની જ કૃપા છે. પછી એવું થયું કે હું ઉપર આવ્યો ને તમે તમારે પ્રવચનમાં કીધું કે ભાઈ જો મામાના ઘરની તમે દેવી પૂછતા હોય તો તમે બંધ કરી દેજો. તો મારા પપ્પા છે ને એની મોસાળની માં ચામુંડામાં છે, તો એ પહેલાં એમ કે ચામુંડા માત કી છે ને પછી કે મમ્માઈ માત કી છે. મેં પપ્પાને ઘણી વાર ટોક્યા હતા કે પપ્પા આવું ના કરે, તમારા બહુ વર્ષોથી કહેતા હોય પણ પપ્પા માને નહીં, કારણ કે એમને પહેલેથી જ એમની શ્રદ્ધા જ એમની મામાની મા પર છે. તો તમને મેં કીધું તો તમે કીધું કે એક કામ કર, તું એમના નામથી 5 કુવાસી જમાડી અને એમને તું પ્રણામ કરી દે. તો મેં એમનો ફોટો ત્યારે મેં ઘડી કરી અને મારી રીતે મેં મૂકી દીધો સાચવીને. પણ હું એમને હવે પૂછતો નથી અને હવે હું મારા મમ્માઈ માને પૂછું. તો જેવું મમ્માઈ માનું ને તમે મને જે 5 કુવાસીઓ જમાડવા કીધી તો મેં કીધું 5 ની 11 કુવાસીઓ જમાડીશ અને 9 જ કુવાસીઓ થઈ. તો મારા મનમાં એવું થયું કે કેમ 9 જ કુવાસીઓ થઈ, કેમ 2 ઓછી થઈ? તો તરત જેને નહોતું આવવાનું ને તરત આવી ગયા કે કંઈ નહીં હું તારે ત્યાં આવી જ જઈશ એમ. તો એ 2 11 થઈ ગયા અને તમે માનો નહીં જોયેલા બાકીના 3 લાખ હતા ને એ 15 મિનિટમાં પાછા આવી ગયા. બીજા 3 લાખ બચતા હતા એ 15 મિનિટમાં આવી ગયા. ત્યારે તો સિક્કો લાગીને તમે કીધું કે ના ભાઈ આ તારા મારી માની દેન છે. તમે જો મત કરનાર શંકા થતી ને બધી મટી ગઈ. આવા કાળા કળિયુગમાં આવા ચમત્કાર થાય અમે જોયું નહીં ક્યારે. સમજો તો પિક્ચરમાં ટ્રીકો લોકો કરે એવું જોતા, ખોટા કંકુઓ પાડે એવું જોતા તો કેવી રીતના વિશ્વાસ આવે મને. અને પહેલી વાર તો એવું કે ભાઈ આજે ત્યારે જે વિશ્વાસ થયો ને તો મેં કીધું નહીં યાર મારી અને તમારી પછી જાણતા તો એવું થયું કે ઘણા કામો એવા છે કે તમે કર્યા છે અને તમે કહો છો કે ના તારી કુળમાતાએ કર્યા છે. તમે તમારા કરેલા કામો મારી કુળમાના નામ પર ઢોળીને તમે એમ કહો છો કે ના તું મારો ના થા, તું મારા કુળનો નહીં એટલે તું તારી કુળનો થા. તો તારા કુળના દીવાનું તું ભલું કરશે તો તારી માં તારું ભલું કરશે, બીજું કોઈ ભલું નહીં કરે. આવી જ્ઞાન તો કદાચ દુનિયામાં કોઈ નથી આપતું, મા બાપ તો નહીં કોઈ જ નથી આપતું. ભૂવા કેટલા ભૂવાએ ફર્યા હશે, મારા ઘરવાળા મારા મા બાપોએ કેટલી તકલીફો વેઠી હશે ને ભૂવાઓ ફરી. કોઈ ભૂવા એવું નથી કહેતા કે તમે ક્યારેક તમારા મા બાપને પહેલા ભૂવા આવ્યા તો તમારી માનો દીવો કરાવ્યો, ક્યારે નથી બન્યું. ભૂવા એમની માતાઓને પૂજાવડા. હા એમ કે મારી મા તમે આ બધું મૂકી દો, મારી માને પૂજવું પડશે. જ્યારે જગતમાં હું સોલંકી પેઢીની માતાજી એવી છું, જ્યારે હું જાહેરમાં એવું કહું છું મને પૂછશો નહીં, મારી પૂજા કરશો નહીં, તમે તમારી ઘેર બેઠેલી કુળદેવીને મોનો મારા કરતા વધારે. ને હું ચાઇના ગયો હતો ને તો પહેલો ગ્રાહક તો મને ઠીક છે કામ થોડું ઘણું કર્યું પણ મને એવી આશા નહોતી. તો હું મૂંઝાતો હતો કે બીજા ગ્રાહક તો ખાલી જોવા જ આવે છે તો કેમ કામ થશે. તો છે ને અચાનક હું એમની સાથે પહેલો દિવસ માર્કેટમાં ફરતો હતો, બીજા દિવસ માર્કેટમાં ફરતો હતો ને તો એ કે આ ભાઈ તો ઓલા ભાઈ છે. મેં કીધું કોણ ભાઈ? તો એ કે એ ભાઈ જે ભાઈ અમને મળ્યા ને એની અસલાલીમાં ફેક્ટરી છે ફૂલ બનાવવાની. અને મેં કીધું આ તો મારા માડીના ઘરના છે, મારે મળવા તો જવું જ પડે. મેં તો મેં કીધું કે હા ચાઇના મળ્યામાં મને ચાઇના મળ્યામાં દાદા ચાઇના તો મેં કીધું તમે અસલાલીથી છો? મેં કે હા. તો મેં કીધું હું તો બારેજા ધામવાલો છું. તો કે બારેજા તમે રહો છો? મેં કીધું ના. મેં તો મારા માતાજી રહી બારેજા. મેં કીધું તો એ કે તમે ખૂંખાર મેલીડે મારા ભક્ત છો? મેં કીધું હા. તે કે તમે તો ચાઇનામાં રહો છો? મેં ચાઇના નથી રહેતો, હું સુરત જ રહું છું. ચાઇનામાં મારું નામ માં તમારું નામ તો જગતને હર પાર છે માં. કદાચ લોકો અહીંયા કોઈ કારણસર આવી નહીં શકતા હોય માં, પણ વિડીયો તો તમારા હરેક ભક્તો જોવે છે માં, હરેક જોવે. લોકોને એવું લાગશે કે આ બધા કદાચ જુઠ્ઠું બોલે છે કે કેવું, પણ એક સમય એવો આવશે માં કે ગોરિયાઓ અહીંયા ઉભા રહેશે કે માં તું મને સમાધાન કરી આપ માં, ને તમારે ટ્રાન્સલેટર બેસાડવો પડશે. જ્યારે કોઈ ચાઇનીઝ આવે તો અહીંયા આવીશ માં, સમજો છો? તને ચાઇનીઝ આવડે? હા માં. ચા ચું બોલે એવું ના બોલાય માં. તું ચાઇના જેવો જ થઈ ગયો. ના માં એવું નથી માં. ભલે એ કહે છે ને ટ્રાન્સલેટર આ બોલ મારો પહેલાનો છે. માં ફોરેનર આવશે ઇંગ્લિશમાં, ભલે હું ઇંગ્લિશ નહીં બોલું પણ ટ્રાન્સલેટર બોલશે. હા માં હા એ બોલશે. મારી ઇંગ્લિશમાં આવું ગુજરાતીમાં ટ્રાન્સલેટ ઇંગ્લિશ કરીને આવું કેવા માંગે છે માં. એવું જ ને? હા માં. હું હવે એક શ્રીફળ લાવ્યો છું માં, જે મને ધ્યાન નથી પણ કોઈક વસ્તુ મારાથી તમારું માનેલું ને રહી ગયું છે માં, એનું આ શ્રીફળ છે માં. બીજું શ્રીફળમાં એવું છે કે
પગમાં દુખવા આવ્યું હતું ને તો એ અચાનક બહુ રડતી હતી માં, તો એનું રડું ના જોવાયું મારાથી, એટલે મેં કીધું માં તમને આ હું શ્રીફળ કરીશ માં. બધું હોમ ટુ ભેગું કરીને લાશ. માં મોદી ધારા વિકાસભાઈ ક્યાંથી આવવાનું? વસ્ત્રાલથી. બરોબર. શું માનતા રાખી હતી? માનતામાં એવું હતું કે 5 વર્ષનો મારો બાબો થયો ત્યાં સુધી બોલતો નહોતો. અમે માનતા ઘણી પણ રાખી પણ કંઈ ફેર પડતો નહોતો. હમણાં 8 મહિના પહેલાં મારા કાકાના છોકરાએ એવું કીધું કે હુંખાર મેલડીની બાધા માની લે. તો મેં અગરબત્તી કરી 2 અને માતાજીની માનતા માની કે મારો બાબો બોલતો થઈ જવો જોઈએ. તો એ હવે બોલે છે એમની બાધાથી, એટલે માનતા પૂરી કરવા આવી. એટલે આગળ બીજા તમે કેટલા ભુવાઓ ને કેટલી જગ્યાએ માનતાઓ રાખી? ભુવાઓ તો નહીં પણ માતાજીની માનતાઓ માની છે. માનતાઓ તો કેટલી માની છે મને પોતાને બી અત્યારે તો યાદ નથી. યાદ નથી એટલી બધી માનતા. એટલી બધી માનતાઓ માની છે. રામાપીની ને બહુચરાજીની ને ખોડિયાર માતાની ને. હા માં બધી જ માની છે. અને પછી બહુચરમાં અમારા કુળદેવી જ છે, એમની બી માનતા માની છે, બધાની માનતા માની છે. તો એમને સારું થતું નહોતું પણ માતાજીની 8 મહિના પહેલાં જ મેં ખાલી 2 અગરબત્તી કરી અને એનાથી મારો બાબો બોલતો થઈ ગયો. રામ રામ બોલો. રામ રામ ભલે રામ. આશીર્વાદ છે. જ્યારે બી મારા તમારો વિડીયો જોયા ને ત્યારે એમ જ હતું કે હું જ્યારે બી માનતા કરવા આવું ને ત્યારે હું સ્ટેજ ઉપર તો આવી જ જોઉં, તો આખરે આવી જ ગઈ. તમારો ભાવ, તમારો હરખ, તમારો વિશ્વાસ ક્યાંથી લાવ્યો? જોડે જોડે તમને ઘેર બેઠા એનું પ્રમાણ આલ્યું. હા રામ માડી રામ. ઘેર બેઠા જ મળ્યું ને? હા ઘરે બેઠા જ મળ્યું. ઘેર બેઠા જ વિડીયો જોતા જ આટલું તમને ઘેર બેઠા જ ફળ આલ્યું. આપ્યું માં. ને બોલતા કર્યા ને તો હવે રામનું નામ, માતાજીનું નામ બધાનું બોલતા શીખવાડજો. તમારી બહુચરનું નામ શીખવાડજો. રામ રામ. રમણભાઈ, ગામ રાજસ્થાન. મેં માનતા રાખી હતી, મારા બૈરાનું હોસ્પિટલમાં દાખલ કરી હતી. તો 8મો મહિનો જતો હતો, તો અંદર સોનોગ્રાફી કરાવે તો કે ક્રિએટન કરાવવું પડશે, પાણી ઓછું થઈ ગયું, તો પછી બાળક એ થઈ જશે તો એમ કીધું. પછી મેં બહાર આવીને માનતા રાખી. હું આવતો હતો જ રવિવારે, તો બહાર આવીને માનતા રાખી. મેં કહું માં હું તને તલવારને ચુંદડી ચડાવી દઈશ, તો નોર્મલ રિપોર્ટ આવે. પછી અડધો કલાકમાં એને ડૉક્ટર પાછો આવ્યો, મને કહે ભાઈ બાળક બધું કમ્પ્લીટ છે, નોર્મલ છે બધું. પહેલા જ્યારે તમે ગયા દવાખાને ત્યારે એક ડોક્ટરે એવું કીધું કે બાળક હવે રહ્યું નહીં. હા ક્રિએટન કરવું પડશે. બરોબર. એટલે બાળકનો જીવ જતો રહ્યો. રહ્યો. તમે એ પછી ખૂંખાર મેળડીમાં પછી બહાર આવ્યો, બહાર આવીને માતાજીને હું રવિવાર ભરતો હતો જ, અને બહાર આવીને મેં માનતા રાખી લીધી તરત જ. શું માનતા રાખી? એક તલવાર ચડાવીશ અને ચૂંદડીને તો નથી, તો એ બી હરખથી લાવ્યો ને કિલો પેડા લાવ્યો. બરોબર. ને એટલામાં તમે પાછા અંદર ગયા અને એના ડોક્ટરે એવું કીધું કે નોર્મલ છે. હા નોર્મલ છે અને બાળકનો જીવ બચી ગયો. બચી ગયો. પણ એનો એ ડોક્ટર જેવું કહેતો હોય કે ભાઈ હવે બધું સારું છે, તો ડોક્ટર ને હું મેરડી બોલું. હા માં. મારા પારે એક વખત પગ મેલ્યો હોય ને અને નિરાશ કરું? ના માં ના. અને બીજી વાત બી એક વખત મારી ગાડીના 2 હપ્તા ચડી ગયા હતા, તો ખેંચવાવાળા નારોલ ઊભા હતા અને હું ગાડી ભરીને જતો હતો. તો મારી ગાડીમાં આગળ માતાજીનું નામ લખાયેલું છે. હું જે પોલીસવાળાને નહોતો ઓળખતો, એ ખેંચવાવાળો જ હતો. પહેલાં આવ્યો એ મને પકડ્યો, મને કે ઉતર. તો બીજો આવ્યો ને તો મને કે રામ રામ, મને કે છોડી દે મારો ભાઈબંધ. હું એને ખુદ નહોતો ઓળખતો. હા હપ્તા ચડી ગયા હતા મારા ગાડીના. તો મને પેલો પોલીસવાળો મને કે ઉતર.